પત્ની કે એવો ક્યાં કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના? અરે પતિ કે ગાંડી, દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે. પત્ની પતિને કે તમારી હારે લગ્ન કરીને તો હું હેરાન થઈ ગઈ, આના કરતા કોક રાક્ષસ હારે પરણી હોત ને તો સારું હતું. અરે પતિ કે ભાઈ બેન માં લગ્ન નો થાય ગાંડી. તમે લગ્ન કરી લ્યો ને સાહેબ, પછી આખી દુનિયામાંથી કોઈ નથી તમને ડર નો લાગે સિવાય કે તમારી પત્ની. ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો ઈ હોય છે કે પતિ જયારે રોમેન્ટિક થઈ અને પત્નીના ખોળામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે. પુરુષ ગમે એટલો બહાદુર કેમ ન હોય, પણ 1500 રૂપિયા વાળી વસ્તુને 200 રૂપિયામાં માગવાની હિંમત તો સ્ત્રી જ કરી શકે. દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ. આપણે ત્યાં લોકોનું એક સ્પેશિયલ ટેલેન્ટ છે, ઈ કોઈ પણ કામ કર્યા વગર આખો દિવસ બીજી રહી શકે. આપણી તકલીફ જ ઈ છે સાહેબ, જીભથી વધારે ખવાઈ જાય છે અને સજા દોડાવીને પગને આપી છે. એક તરછોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે તારે મને છોડી જ દેવો તો બીજું ગમે એ બાનું કાઢવું તું, બીડી તો તારો બાપે પીવે. આ બાયુના પગના દુખાવાની સ્વિચ એના મગજમાં હોય છે, જે નવરાત્રી ઉપર અને લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ ઉપર બંધ કરી દે છે. લોકો કહે છે કે તમે પ્રેમ વગર ન જીવી શકો, પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી છે. એક એવોર્ડ આ દેશના ભાભલાવને મળવો જોઈએ સાહેબ. સામેથી વહુ ઘૂંઘટ ઓઢીને આવતી હોય તો એ કહી દે કે આ વહુ કોની છે. શિક્ષકે ક્લાસમાં પ્રશ્ન પૂછ્યો કે સાપની પૂંછડી પર પગ મૂકવો એટલે શું? તો એક છોકરો ઉભો થઈને કહે પત્નીને વેકેશનમાં પિયર જતી રોકવી. મને મારી ઊંઘથી અને ઊંઘને મારાથી સાચો લવ છે, પણ ઘરવાળા આ સંબંધથી ખુશ નથી. જેની પાછળ રૂ શબ્દ આવે ને એ બહુ ખતરનાક હોય. જેમ કે વાંદરું, કૂતરું, સાસરું, અંધારું, કાવતરું અને સૌથી વધુ ખતરનાક બૈરું. લગ્નમાં અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે ઈ કોર બેહાડો, લગ્ન પછી માથા ઉપર જ બેહવાની. આજે એક અજાણ્યા નંબર ઉપર ફોન કરીને કીધું કે સુધરી જાવ, તમારી બધી મને ખબર પડી ગઈ. પછી તો અત્યાર સુધીમાં 30 મિસ કોલ અને 150 સોરીના મેસેજ આવી ગયા. રમલી કે હું તારા પ્રેમમાં લૂંટાઈ ગઈ, બરબાદ થઈ ગઈ. તો જઈલો કે હું તારા પ્રેમમાં ક્યાં તલાટી બની ગયો છું, હું લૂંટાઈ ગયો છું અને ગામના છેલ્લા ખૂણે દાંતણ વેચું છું, લઈ જાજે. તમારો મૂડ બહુ ખરાબ હોય ને સાહેબ, ત્યારે તમારી ઘરવાળી સાથે વાત કરી લેવી. એ ખરાબ મૂડની એ પથારી ફેરવી નાખશે. આ દુનિયામાં ખાલી 2 પ્રકારના પુરુષો જ સ્ત્રીને સમજી નથી શકતા, એક તો પરણેલા અને બીજા કુંવારા. મિત્રો આજે હું તમને લાઈન મારવાની 3 રીત શીખવાડું છું. એક તો પેન થી, બીજું માર્કર થી, ત્રીજું પેન્સિલ થી. બાકી થિંક પોઝિટિવ. આ વાક્ય તો લોઢામાં લીટા જેવું છે સાહેબ. ઉઘરાણી માટે તમે ગમે એને ફોન કરો ત્યારે કાં તો એ હોસ્પિટલના કામમાં હોય કાં તો બાર ગામ હોય. કૂતરાનું બચ્ચું ગમે એટલું સુંદર હોય તોય લોકો એને ગલુડિયું જ કહે. એવી જ રીતે પ્રેમ તમે ગમે એટલો દિલથી કરો તોય લગ્ન વગર લોકો એને લફરું જ કહે. પતિ કે હિપ્નોટાઇઝિંગ એટલે શું ખબર છે? તમે કોઈને કંટ્રોલ કરી અને એની પાસે ધારો કરાવી શકો. પત્ની કે સાવ ખોટું, એને તો લગ્ન કહેવાય. આ ઇતિહાસ સાક્ષી છે મિત્રો. આજ સુધી કોઈ વ્યક્તિએ એની સાડી સાથે ગુસ્સામાં વાત નથી કરી. પહેલા ફસાવ્યો મને એની ઝાડમાં, પછી જેટલી વાર મેં હાથ ફેરવ્યો એના વાળમાં, હવે એ વાળ નીકળે છે ભાત અને દાળમાં. એક વાતની તમને ખબર છે, મને ખબર છે,
આપણને બધાયને ખબર છે અને ઈ બોલવા વાળ્યું ને ખબર છે કે છોકરીઓ ઘરે તો દેશી ભાષામાં જ બોલે છે, ખાલી બહાર જ ખોટી ચાબીયું થાય. મન બગાડે એવા વિચારોથી અને મૂડ બગાડી નાખે એવા માણાથી હંમેશા દૂર રહેવું. બે શેર બજારિયા વાતો કરતા હતા. એક કે માર્કેટ બહુ પડી ગયું છે, હવે શું લેવું જોઈએ. બોલો બીજો કે ભગવાનનું નામ. પત્નીને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો, કારણ કે કોઈને હોય એવું ન કહેવાય ભાઈ. બીજે બધે ઓફિસમાં રજા લેવા માટે એમ કે આજે મારે કામ છે તો ઓફિસમાં નહીં આવું. અચ્છા. અને આપણા ગુજરાતીઓ આજે મારા કાકાના સાસુ ગુજરી ગયા છે તો નહીં આવું. પ્રેમી અને પ્રેમિકા રોમેન્ટિક મૂડમાં વાત કરતા હતા. પ્રેમી કે દરિયામાં હોય એને મોતી કહેવાય, તો આંખમાં હોય ને શું કહેવાય ડાર્લિંગ? ઓલી કે એને મોતીઓ કહેવાય. જયલાએ ગામડે ફોન કરીને માજીને સમાચાર આપ્યા કે વહુને ટાઇફોઇડ આવ્યો. માજી તો બહુ રાજી થયા કે હારું હારું, લગ્ન ને 8 વર્ષ થયા હતા, બિચારીને હજી કાંઈ નહોતું. જો પત્નીનું નામ શીલા હોય અચ્છા અને પતિનું નામ અજીત હોય ઠીક હે, તો ઈ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં? પરણેલા અને કુંવારામાં શું ફરક છે સાહેબ ખબર છે? કુંવારા ડેરી મિલ્ક લેવા જાય અચ્છા અને પરણેલા ડેરીએ મિલ્ક લેવા જાય. પત્ની કે કેવું શાક બન્યું છે? પતિ કે બહુ સારું બન્યું છે. અચ્છા. ઓલી કે આપણો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બન્યું. પતિ કે ઈ બિચારો ભોળો યુવાન છે, હજી એના લગ્ન નથી થયા, એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય. કોકના એક્ટિવામાં 3 જણીઓ બેહીન જાતી હોય, પાછું સ્ટેટસમાં લખે કે સિંહણ તો એકલી જ શોભે, તું રહેવા દે બેન. પુરુષોના જીવનમાં કેટલી સમસ્યા હોય છે સાહેબ. માંડ દાઢી વધારી હોય ત્યાં કોકનો પ્રસંગ આવી ગયો હોય. એક નાની ટિપ્સ કે જે તમારા પૈસા બચાવશે. ઠીક હે. લગ્નમાં વાડીમાં ક્યાંક જમવા જાવ ત્યારે જમીને સોડા પીવા નજીકની પાનની દુકાન હોય ત્યાં નહીં જવાનું, થોડાક દૂર જવાનું, નતર ઈ સોડા કે પાન તમને 300-400 માં પડી શકે. છાસ, લીંબુ પાણી, સોડા, લસ્સી, આઈસ્ક્રીમ, ગોલા આ તો બધા મનના વેમ છે. અચ્છા. સાચી ઠંડક તો પત્ની શાંત રહે ને એમાં જ છે. અમુક હારા એટલા બધા નવરા હોય છે કે કીડી આયલી જાતી હોય ને ન્યા આડો હાથ રાખીને કીડીને કહે કે હવે ક્યાં જઈશ. પત્ની પતિને કહે તમારા કોઈ કામમાં હારાવટ નથી હોતી. અચ્છા. બોલો કે કા શું થયું? અરે ઈ કે ગેસનો બાટલો તમે જ બદલાવ્યો હતો ને, આ જો 2 દી પહેલા ખીચડી બળી ગઈ હતી, પરમ દિવસે શાક બળી ગયું, આજે રોટલી બળી ગઈ, કઈ જાતનો બાટલો લગાડ્યો? આજનું જ્ઞાન. રજાના દિવસે ઘરે બેસેલો પતિ પત્નીને બીજી સાસુ જેવો લાગતો હોય છે. જ્ઞાન સમાપ્ત. આપણા દેશમાં પત્ની છે ને ઈ પતિને પોતાનું સર્વસ્વ માને છે સાહેબ. અચ્છા. બસ પતિનું કયું જ નથી માનતી. એક ઇન્ટરવ્યુ હાલતું હતું, એમાં એક ઉમેદવાર બહુ કોન્ફિડન્ટ હતો. ઓલા ન્યા જઈને કે ગમે એ પ્રશ્ન પૂછો સાહેબ એના 3 જવાબ આપી દઉં. ઓલા કે એમ, તમારા પિતાનું નામ જણાવો. 2 બેનપણીઓ વાતો કરતી હતી. એક કે મારો પતિ મને એટલો બધો પ્રેમ કરે છે ને, મને કહેતા હોય કે 7 જન્મ સુધી તારી હારે રહીશ. ઓલી બીજી કે જો પુરુષો આવા જોઈએ બેન, 7 જન્મ પછી એને બીજી કોકને કઈ રાખ્યું હોય છે.